નમસ્કાર. આજે વાત કરવી છે એક તરકટની. એક એવું તરકટ કે જે દર વર્ષે થાય છે અને આ તરકટના કારણે શહેરના નાગરિકોનું સ્વાસ્થ્ય અતિશય ખતરનાક રીતે જોખમાય છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના ખિસ્સા ભરાય છે. વાત કરવી છે અમદાવાદ સહિત ગુજરાતભરના તમામ શહેરોમાં ફૂડ વિભાગ દ્વારા ફરસાણ અને મીઠાઈની અલગ અલગ દુકાનો પર પાડવામાં આવેલા દરોડાની. તંત્ર દ્વારા ફરસાણ અને મીઠાઈઓના દરેક એકમો પર દરોડા પાડવામાં આવ્યા. હવે આનો રિપોર્ટ છેક દિવાળી પછી આવશે અને ત્યાં સુધીમાં બધા જ ભેસેડિયાઓ માલ ખવાઈ ગયો હશે. લોકોએ નકલી માલ ખાઈને બીમાર પડ્યા બાદ સાજા પણ થઈ ગયા હશે અને આ દરમિયાન નફાખોરોને નફો કરી લીધો હશે અને ફૂડ વિભાગના અધિકારીઓની દિવાળી સુધરી ગઈ હશે અને આખા વિષચક્રમાં નુકસાન માત્ર સામાન્ય જનતાનું થયું હશે. આજે ફૂડ વિભાગના આ જ ફિક્સિંગ પર ચર્ચા કરીશું. તો ફૂડ વિભાગની ફિક્સિંગની આજે વાત કરી રહ્યા છે. દરોડાએ ચેકિંગ દરમિયાન દિવાળી બાદ રિપોર્ટ આવશે અને જે ભેળસેડિયાઓ છે તેમના માટે પણ આ એક કહી શકાય કે એલાર્મ રૂપ વાત પણ કહી શકાય અને મોટો પ્રશ્ન અત્યારે એ જ છે ફૂડ વિભાગ ઉપર. તો તેના પર એક નજર કરીએ. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં આજે દશેરાના તહેવાર ટાણે ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા. એકલા અમદાવાદ શહેરમાં ફૂડ વિભાગ દ્વારા કુલ 699 જેટલી દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા છે અને મોટી વાત તો એ છે કે આ પૈકીની 244 જેટલી દુકાનોના સેમ્પલ ફેલ ગયા છે. આ તમામ લોકોને નોટિસ ફટકારી દેવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગની 3 ટીમોએ અલગ અલગ જગ્યાએ ફરસાણની દુકાનો પર દરોડા પાડ્યા હતા, જેમાં ફરસાણ, મીઠાઈ, દૂધની બનાવટો, જલેબી ફાફડા, બેકરી આઇટમ્સ, આ ખાદ્ય ચીજોને તળવા માટે વપરાતું તેલ, આ તમામ વિષયોને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 21 થી 30 સપ્ટેમ્બર સુધી સતત કાર્યવાહી કરાઈ અને દરોડાઓ પાડીને સેમ્પલ લેવામાં આવ્યા. મૂળ મુદ્દા પર જતા પહેલા ચેકિંગની સરકારી પ્રક્રિયા શું હોય તે ખુદ ફૂડ વિભાગના અધિકારીઓના મોંએ જ સાંભળી લો. અમદાવાદ શહેરના નાગરિકો દ્વારા દશેરાના દિવસે ફાફડા જલેબીનો જે ઉપયોગ છે એ વધારે પ્રમાણમાં થતો હોય છે. જેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. જેમાં તેલની ગુણવત્તા તથા કોઈ અખાદ્ય કલર એવી કોઈ વસ્તુ આ લોકો યુઝ ન કરે એના માટેની ખાસ તકેદારી અમે રાખતા હોઈએ છીએ અને અગાઉ પણ આના નમૂના લઈ અને ચેકિંગ માટે પણ મોકલી આપતા હોય છે. અત્યારે હાલમાં જે વધારે વેચાણ થતું એના કારણે શું છે, હાઇજેનિક કન્ડિશન અને તેલ તેનું TPC 25થી વધારે ન આવે એ માટેની અમારી ટીમો અત્યારે હાલ કાર્યરત છે અને એનું ચેકિંગ પણ હાથ ધરાઈ રહ્યું છે. આ વર્ષે પણ ફાફડા, ગાંઠિયા, જલેબીનું દર વર્ષની માફક જબ્બર વેચાણ થવાનું છે. જોકે સાથે સાથે જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા અને છેતરપિંડી થઈ રહ્યા છે, તેની પણ તકેદારી રાખવી જોઈએ. આ ઉપરાંત કેટલાક વેપારીઓ બેફામ લૂંટફાટ કરતા હોવાની પણ અનેક ફરિયાદો મળે છે. ફાફડા, ગાંઠિયા અને જલેબી બનાવવા માટે વપરાતા બેસનનો ભાવ કિલોના ₹75 થી 80 છે. તેની સામે ગાંઠિયા ₹450 થી 850 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આટલી મોટી નફાખોરી ભાગ્યે જ બીજી કોઈ ચીજોમાં થતી હશે. 1 કિલો ફાફડા, ગાંઠિયા, જલેબી બનાવવાની મજૂરી ગણીએ, વીજળી, માલસામાનનો ખર્ચ ગણો તો પણ તેની સામે તો આ ભાવ અતિશય વધારે કહેવાય. આઠમના દિવસથી ફાફડા જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવી દેવાય છે. બજારમાં ફાફડાનો ભાવ કિલોના ₹450 થી લઈને 850 સુધી છે, જ્યારે શુદ્ધ ઘીની જલેબીના કિલોના ₹500 થી લઈને 1200 ભાવ ચાલી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ લોકોને ભેળસેળવાળા જ જલેબી ફાફડા ખાવાના આવે છે, જેની સામે આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચેકિંગનું નાટક કરીને લોકોના આરોગ્ય સાથે છેડા કરીને પોતાના ખિસ્સા ભરી લેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ટૂંકમાં કહીએ તો કેટલાક વેપારીઓ ખરાબ ગુણવત્તાવાળો માલ વેચીને ઊંચી નફાખોરી કરે છે અને આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ તેમને છાવરીને પોતાના ખિસ્સા ભરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસે છે.
ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી થાય છે, દરોડા પાડવામાં આવે છે, ફૂડના સેમ્પલ્સ લેવામાં આવે છે અને આ સેમ્પલનો રિપોર્ટ દિવાળી પછી આવતો હોવાથી આખી પ્રક્રિયા ફારસ બનીને રહી જાય છે. ખાવાલાયક નહીં હોય તેવા રિપોર્ટને નિવાસી અધિક કલેક્ટર પાસે કેસ પેપર રજૂ કરવામાં આવે છે, જેમાં મોટાભાગના કિસ્સાઓમાં માત્ર દંડ લઈને ભેળસેળિયા તત્વોને મુક્ત કરી દેવામાં આવી રહ્યા છે. પરિણામે લોકોના આરોગ્યનો આખો મુદ્દો હાંસિયામાં ધકેલાઈ જાય છે. અમદાવાદ શહેરમાં 48 વોર્ડ આવેલા છે, જેમાં દરેક વોર્ડમાં આશરે 15થી 20 જેટલા મંડપોમાં ફાફડા જલેબીના સ્ટોરમાં વેચાણ થતું હોય છે. જોકે કોર્પોરેશન પાસે 48 વોર્ડમાં માત્ર 15 અધિકારીઓ જ હોવાથી દરેક વોર્ડમાં તપાસ કરવી શક્ય નથી. એએમસીના હેલ્થ વિભાગ દ્વારા દશેરાના 4 દિવસ પહેલાં ફાફડા, ગાંઠિયા અને જલેબી બનાવતા વેપારીઓને ત્યાં વસ્તુના સેમ્પલ લેવાનું ચાલુ કરતા હોય છે, જેમાં તેલ, લોટ, મસાલા અને ઘીના નમૂના લેવામાં આવતા હોય છે. જ્યારે ફાફડા જે તેલમાં તળવામાં આવે છે તે તેલ કેટલીક વાર વાપરવામાં આવ્યું તેની તપાસ કરતા હોય છે, જ્યારે જલેબીમાં કલર અને ઘીની ખાસ તપાસ કરતા હોય છે. દર્શક મિત્રો, અહીંયા એ પણ સમજવું જરૂરી છે કે આ લોકો દ્વારા તમામ જગ્યાએથી સેમ્પલ તો લેવામાં આવ્યા છે, પરંતુ તેનો રિપોર્ટ તો 15થી 30 દિવસ પછી જ આવશે. હવે આ તો થયું એવું કે લોકો આ ડુપ્લિકેટ ફૂડ ખાઈ લેશે, તહેવારો પતી જશે, નફાખોરી માટે લોકોને ડુપ્લિકેટ માલ વેચતા લોકો કરોડો રૂપિયાનો નફો કરી લેશે અને પછી જઈને ફૂડ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ આવશે. ત્યારે પ્રશ્ન એ થાય કે આ તંત્ર આખરે કરવા શું માગે છે? તમે કરોડો રૂપિયાના એવા મશીનો વસાવ્યા છે કે જેમાં સેમ્પલનું ચેકિંગ થઈ શકે. ટેકનોલોજીનો સમય છે. આપણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી ગયા, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ ફૂડના સેમ્પલ ચેક કરીને સમયસર રિપોર્ટ નથી આપી શકતું. એટલે અહીંયા એક વાત સ્પષ્ટ થાય છે કે આ લોકો આંખ આડા કાન કરી રહ્યા છે અને ડુપ્લિકેટ માલ વેચતા લોકોને છાવરી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે દર વર્ષે તમે દરોડા પાડો છો, ફૂડના સેમ્પલ ફેલ જાય છે, તો પછી એવી કોઈ નક્કર કાર્યવાહી કેમ નથી કરતા કે જેનાથી દાખલો બેસાડી શકાય અને આવું કરતા લોકોને અટકાવી શકાય? એટલે હવે જનતા તો સમજી જ ગઈ છે કે આ કાર્યવાહી નહીં, ફોર્માલિટી છે. ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોનો માલ તો છાસવારે પકડાય છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. કોઈના ખિસ્સા ગરમ થઈ જાય છે અને મામલાને ટાઢો પાડી દેવામાં આવે છે. અને આ જ રીતે ચાલે છે જનતાના સ્વાસ્થ્ય સાથે ખેલાતો ગંદો ખેલ. એટલે તમારે જે પણ ખાવું હોય એ તમારા રિસ્ક પર ખાજો, કારણ કે ફૂડ વિભાગમાં ફિક્સિંગ છે. રિઝલ્ટ આવવાનું કારણ શું? 20-25 દિવસ રિઝલ્ટ આવે, જે ટેસ્ટિંગ માટેનો જે સમયગાળો છે એ સમયગાળો તો એના માટે આ એ પેરામીટર્સ હોય એ પેરામીટર્સ પ્રમાણે એ લોકોનું ટેસ્ટિંગ થતું હોય છે. પેરામીટર્સ હોય એ પેરામીટર્સ પ્રમાણે એ લોકોનું ટેસ્ટિંગ થતું હોય છે. પેરામીટર્સ હોય એ પેરામીટર્સ પ્રમાણે એ લોકોનું ટેસ્ટિંગ થતું હોય છે. તહેવારો નજીક આવે એટલે અવનવી વાનગીઓ યાદ આપણને આવતી જ હોય, પણ હવે આ વાનગી જ્યારે આપણે આરોગતા હોઈએ હવે ત્યારે સવાલ એ થાય કે આ વાનગી કેટલી આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે, તે પણ એક મોટો પ્રશ્ન છે. તો આ જ ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે અને જોડાઈ ગયા છે આપણી સાથે જતીન શેઠ, જે સામાજિક કાર્યકર છે, અને અરવિંદભાઈ રાઠોડ, જે સંવાદદાતા છે અમારા સુરતના. અરવિંદ અને જતીનભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. જતીનભાઈ, સૌપ્રથમ તમને, તહેવારો હવે નજીક છે, હવે નવરાત્રિને હવે પતવાને હવે આજે છેલ્લો દિવસ છે, કાલે દશેરા, હવે પછી આવશે થોડાક ટાઈમ પછી દિવાળી. હવે વાત અહીંયા એ જ છે કે જ્યારે પણ તહેવારો નજીક આવે છે તો વાત અહીંયા એ છે કે જે આપણે વાનગીઓ છે તે સારી વાનગીઓને આપણે આરોગતા હોઈએ છીએ, ત્યારે સવાલ એ પણ થાય છે કે આપણા સ્વાસ્થ્યને નુકસાન ન થાય. હવે ફાફડા અને જલેબીની આપણે વાત કરીએ તો સેમ્પલ લઈ લેવામાં આવ્યું છે, ત્યારે રિપોર્ટ દિવાળી પછી આવશે. શું કહેશો? આ બહુ મોટું હાસ્યાસ્પદ વાક્ય પણ કહી શકાય, પણ મારે સવાલ તમને આ જ છે કે આ કેટલું યોગ્ય છે ફૂડ વિભાગ માટે? બેન, આમ તો જે રજૂઆત કરી એમાં ઘણું બધું કહી દીધું, એટલે થોડું કંઈ મારે એડ કરવાનું રહેશે કે આ જે છે એક વસ્તુ છે કે આ નીકળતા હોય એ તો સારી વાત છે, કારણ કે પેલા ફાફડા વારંવાર તેલમાં તળાતા હોય ને કાળું તેલ હોય છતાં પણ તળાતા હોય તો એ વખતે એ પગલાં લઈ શકે. એટલે એટલા પૂરતું આપણે સમજીએ છીએ. અને સેમ્પલ લેશે એ પણ સારી વાત છે, પણ આખું વર્ષ શું કરે છે અને આ છેલ્લી ઘડી કેમ નીકળે છે, ત્યારે આપણને આપણા દેશમાં એક મેનેજમેન્ટ માટે શબ્દ થઈ ગયો વહીવટ. એ વહીવટનો આખો અર્થ જ જુદો થઈ ગયો છે. જે વહીવટનો અર્થ હતો
અને આપણા દેશમાં વહીવટનો અર્થ બદલાઈ ગયો છે. એટલે જે આપણને એક જ તરત જ એમ થાય કે આમાં વહીવટ કરવાનો કારસો હોઈ શકે, એ સ્વાભાવિક છે. કારણ કે ચારે બાજુ આપણા ત્યાં ભ્રષ્ટાચાર એટલો બધો પ્રસરી ગયો છે. અને ખરેખર જો આ લોકોને ચોક્કસ કીધું પ્રસ્તાવનામાં કે આ દર વર્ષે થાય છે અને કોઈ કાર્યવાહી તો થતી જ નથી. સામાન્ય દંડ થયો, હવે કરોડ રૂપિયાના ફાફડા વેચ્યા અને પછી ધારો કે તમે 1 લાખ બી દંડ કરો તો કઈ ફેર નથી પડતો. એટલે લોકોનું જ્યારે રિપોર્ટ આવશે ત્યાં સુધી તો લોકોએ ખાઈ પણ લીધા હશે. હા, લોકોએ ખાઈ લીધા છે, એમને આરોગ્યને નુકસાન પણ થયું છે. તો આ જે વસ્તુ છે, એટલે હું બેન આને દેશદ્રોહ કહું છું. એક તો 3 વસ્તુ મારા સામાજિક કાર્યકર તરીકે કાયમ કહેતો હોઉં છું, બધી ડિબેટમાં પણ કહું છું કે આ બધા દેશદ્રોહ છે. એક તો ભેળસેળ વાળું પોતાનો નફો વધારવા માટે ભેળસેળ કરવી એ દેશદ્રોહ છે અને એ લોકો દેશદ્રોહ છે. બીજા દેશદ્રોહ છે જે લાંચ લે છે અને રૂશ્વતખોરી કરે છે. પછી નેતાઓ હોય કે પછી અધિકારીઓ હોય કે કર્મચારી હોય, સરકારી કર્મચારી, કારણ કે દેશના લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. એટલે આ બધા છે એ બધા દેશદ્રોહી છે. આ દેશદ્રોહીની આપણે રાષ્ટ્રદ્રોહની જે વ્યાખ્યા જે કરવામાં આવે છે એનાથી અમે વિશાળ કરી કે આ બધા ખરેખર દેશદ્રોહી છે અને આપણે એ દ્રષ્ટિએ જોવા જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી કમનસીબે એવું થયું છે કે આપણને આ વહીવટની પ્રથા ઓઠે પડી ગઈ છે. નાગરિકો આપણે હજી આજની તારીખમાં પણ આપણે પ્રજા અને જનતા જ છીએ, નાગરિકો બનાવતી. ભલે ને આપણે 1950માં આપણું બંધારણ બન્યું હોય, પણ આપણે નાગરિક તરીકેના આપણા જે અધિકાર છે, નાગરિક તરીકેની જે ફરજો છે, તો સવાલ એ છે કે શું આપણે આ રોકવું ન જોઈએ? કારણ કે આપણા જે દેશદ્રોહી અધિકારીઓ કે જે કંઈ હોય એમાં એવું નથી બધા દેશદ્રોહી છે, પણ જે દેશદ્રોહી નેતા અને અધિકારીઓ કે કર્મચારીઓ હોય તો એ કેમ એટલો બધો એમની પેલી વધી ગઈ છે? એમને ખબર છે કે અમને કશું જ થવાનું નથી. આપણે જાણીએ છીએ કે કરોડો રૂપિયા ભેગા કર્યા હોય અને છતાં પણ ખરેખર તો મેં મારા પેપર્સમાં જે એક ડોક્યુમેન્ટ બનાવ્યું છે એમાં મેં પ્રાઇમ મિનિસ્ટર પણ મોકલ્યું, વડાપ્રધાન, કે આ જયારે પકડાય ત્યારે એમની બધી જ જપ્ત કરવી જોઈએ મિલકત, પણ એ કેમ થતી નથી? કારણ કે એમાં તો પછી બધાની જે રાજકીય નેતાઓ છે એમની પણ મુશ્કેલી થાય. એટલે સવાલ એ છે કે આપણા નાગરિક તરીકે આપણે આગળ આવવું પડે. એટલે નાગરિક સંગઠન, મને એમ લાગ્યું છે કે નાગરિક સંગઠનની બહુ જરૂર છે. નાગરિક તરીકેના અધિકારો સમજવાની જરૂર છે, નાગરિક તરીકેની ફરજો બજાવવાની જરૂર છે. એટલા માટે મેં નાગરિક સશક્તિકરણ મંચના નામે હું એનો કન્વીનર છું અને એના નામે મેં ટ્રેનિંગ શરૂ કરી છે કે તમે સરકારમાં ફરિયાદ કરશો તો કેવી રીતે કરશો, એ અસરકારક ફરિયાદ કેવી રીતે હોઈ શકે. એમાં હવે તો જે લોકોને લગતા નથી બરાબર ફાવતું એમને પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે હવે ચેટ જીપીટી જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટૂલ્સ આવ્યા છે એનાથી તમે ખૂબ સારો લેટર તૈયાર કરીને તમે મોકલી શકો, તમે ફરિયાદ કરી શકો અને બહુ ઇફેક્ટિવલી કરી શકો. હવે જતીનભાઈ, વાત અહીંયા એ જ છે કે તમે કીધું એ રીતે કે નાગરિકોને એક યુનિટી થઈને સરકારની સામે રજૂઆત કરવાની છે, પણ કદાચ એ જ નાગરિકોનો જીવ જોખમમાં મુકાય તો સરકાર ખાલી એક જ વસ્તુ કરે છે, સરકારની ખાલી એક જ સહાયની જાહેરાત કરશે સરકાર. તો હું એક ખાસ કહું કે હું જે શીખું છું, ટ્રેનિંગ આપું છું, એમાં એમણે એવી ગભરાવાની જરૂર છે કે સરકાર એમની સાથે કોઈ પણ, કારણ કે એની લખાણ એક પ્રકારનું હોય છે. એ લખાણમાં મારા 2 જ વસ્તુઓ છે, એક સેન્સિટાઇઝેશન અને ડાયલોગ. આ 2 જ વસ્તુ કે આપણે જયારે કંઈ પણ મૂકીએ ત્યારે એ ભાષા સારી હોવી જોઈએ અને એમાં સીધો આપણે આક્ષેપ નથી કરતા, પણ આપણે કંઈક આવું થઈ શકે, આનાથી આરોગ્યને નુકસાન થાય અને માટે મારા સૂચનો આવા છે કે આ પ્રમાણે કરવાની જરૂર છે. અને હું સામાન્ય રીતે શું કરું છું કે પ્રાઇમ મિનિસ્ટરનું જે પીએમઓ કાર્યાલય છે, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ કાર્યાલય, એમાં મારી ફરિયાદો મોકલું છું અને એ કોપી સીધી બીજે દિવસે ગાંધીનગર જાય છે અને ત્યાંથી મને. તમે આ જે રજૂઆત કરો છો પીએમઓ મને, તો કોઈ એમ સામે કોઈ જવાબ આવે છે કે નહીં જતીનભાઈ? વેબસાઇટ પર મૂકાઈ જાય કે એ જે છે એ કમ્પ્લેન્ટ કયા અધિકારી પાસે ગઈ, એનો ફોન નંબર શું છે, ઈમેલ આઈડી શું છે, એનું નામ શું છે, બધું આવી જાય અને પછી હું ત્યાંથી એમની સાથે ફોલોઅપ કરું છું. જ્યારે રજૂઆત તમે કરો છો અને સામેથી જે આન્સર આવે છે પીએમઓ માંથી, તો કેવા પ્રકારના આન્સર હોય છે સર? મારે એ જાણવું છે. જવાબ એનું કારણ છે કે આપણે એમને એ જે જવાબ છે ને એમને પીએમઓ માં પણ કરવો પડે છે અને એની કોપી મને મોકલવી પડે છે. એટલે એ બધા જ જયારે દરેક ફરિયાદનો જવાબ આપવો પડે છે, પછી એનો ફીડબેક આપવાનો હોય છે. ત્યારે ફીડબેકમાં આપણે લખીએ કે ભાઈ આ નથી ને રીઓપન પણ કરાવી શકીએ. એટલે સામાન્ય રીતે આવા કિસ્સામાં અધિકારી તરફથી પ્રોપર જવાબ જ મળતા હોય છે. એટલે આગળ લોકોએ સમજવાની જરૂર છે કે આને પણ આ સંગઠિત આપણો જો સંગઠન હોય ને તો ખૂબ સારી રીતે આપણે રજૂઆત કરી શકીએ
અને એને બહુ મોટો ઇમ્પેક્ટ પડે અને આપણા પછી એમની સાથે ડાયલોગ ગોઠવી શકીએ, સ્ટેક હોલ્ડર ફોરમ બનાવીને. આ બધું જે છે એ હવે નાગરિક તરીકે આપણા કરી શકીએ. અત્યારે લોકોને કેવું છે કે બેન આપણે આ મીડિયાએ લીધું, બસ બધા મીડિયા પર આધાર રાખીને બેઠા છે કે ટીવી ડિબેટમાં આવી ગયું એટલે ભાઈ ટીવી એ પત્રકારો કરશે. અરે પત્રકારોની પણ કેટલીક મર્યાદા છે બધાની. તો સવાલ એ છે કે લોકોએ પોતાની ફરજ બજાવવા આગળ આવવું જોઈએ, નાગરિક બનવું જોઈએ, પ્રજા ભૂલી જવું જોઈએ, જનતા ભૂલી જવું જોઈએ, નાગરિક બનવું જોઈએ. હવે અમારા સંવાદદાતા પણ છે સુરતથી અમારી સાથે જોડાઈ ગયા છે. અરવિંદ, એક અમદાવાદ અને સુરત, એ જે રહેવાસીઓ છે અમદાવાદ અને સુરતના, તે ખાવાના બહુ શોખીન હોય છે. હવે સવારે ઉઠો અને ફાફડા જલેબીથી તમે તમારી શરૂઆત ન કરો તેવું તો બને જ નહીં. હવે સુરતમાં કેવી પરિસ્થિતિ છે અરવિંદ? જી બિલકુલ, સુરતમાં જોવા જાય તો દર વર્ષની જેમ આ વખતે પણ ખાસ કરીને જે જલેબી ફાફડાનો જે ક્રેઝ, અને એમાં એક દશેરા, એક ઉત્સવમાં જે રીતે લોકોનો પ્રિય હોય છે ફાફડા જલેબી, અને તેમાં વહેલી સવારથી લાઈન લાગી જતી હોય છે. પરંતુ મહત્વનું છે કે સુરતનું મહાનગરપાલિકાનું તંત્ર, એટલે કે જે આ તંત્ર છે ફૂડ વિભાગનું, તે દર વખતની જેમ માત્ર નમૂના લેવામાં આવે છે. નમૂના લીધા બાદ આ રીતની જે રૂટીન કામગીરી હોય છે, પરંતુ તેના નમૂનાના જે રિપોર્ટ છે તે તો તમામ લોકો જે ફાફડા જલેબી કરોડો રૂપિયાના અહીંયાથી આરોગ્ય બાદ જ રિપોર્ટ આવતો હોય છે. એટલે ચોક્કસ કહી શકાય કે આ જે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ છે તે દર વર્ષે સર્જાય છે. ત્યારે આ વર્ષે પણ આવી જ ભૂમિકા છે. ત્યારે બીજી તરફ વાત કરીએ કે અત્યારે દશેરાનો પર્વ છે, ત્યારે કરોડોનો, સુરતની તો વાત કરીએ તો 5 કરોડ એક અંદાજ મુજબ જો કહેવામાં આવે તો 5 કરોડની આસપાસનું જે જલેબી ફાફડા છે તે સુરતના લોકો આરોગી જતા હોય છે. વહેલી સવારથી લાઈન લાગતી હોય છે. પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે આ રીતે કામગીરી કરીને સંતોષ માનતું હોય છે. પરંતુ ત્યારબાદ હવે આગળ જતા જયારે ઘારીના પણ નમૂના, ઘારીના, માવા મલાઈના પણ આ રીતે જ સેમ્પલ લેવાય છે. તહેવારો આવે છે, લોકો કરોડો રૂપિયાનું અહીંયાથી જે પ્રમાણે ફરસાણ હોય છે તે આરોગતા હોય છે. પરંતુ જે રીતના કામગીરીમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે, ત્યારે લોકોને ખબર નથી કે લોકો કેવા પ્રકારના જે જલેબી ફાફડા છે તે ખાઈ રહ્યા છે. ફાફડાની જો વાત કરીએ ભાવમાં તો 500 રૂપિયાની આસપાસ ઓલ ઓવર અલગ અલગ જગ્યાએ આસપાસના ભાવો હોય છે. પરંતુ તેમાં કેવા પ્રકારનું જે બનાવવામાં આવે છે, ફાફડા હોય, જલેબી હોય કે અથવા તો ઘીની જલેબીનો પણ ક્રેઝ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે ચોક્કસ છેડા કહી શકાય. અને આમાં કરોડો રૂપિયાનું જે જલેબી ફાફડાનું છે તે કાલનું ખા છે અને ખૂબ મહત્વ હોય છે. અને દશેરા પર્વમાં લોકો છે તે સુરતીઓ આરોગતા હોય છે. જી બિલકુલ જતીનભાઈ, બહુ જ મોટો પ્રશ્ન છે જે હું તમને પૂછવા જઈ રહી છું. તંત્ર પાસે ઇન્સ્ટન્ટ ફૂડ ચેકિંગ માટેની વાન હોય છે, હવે તેનો ઉપયોગ કેમ નથી કરતી? બહુ મોટો પ્રશ્ન છે. અને હવે જે આપણા જોડે જે રીતના વાત કરીએ કે રિપોર્ટ્સ આવ્યા છે, અને રિપોર્ટ્સમાં એવું છે કે દિવાળી પછી જવાબ આપવામાં આવશે. હવે ત્યાં સુધી તો દિવાળી પણ ખતમ થઈ જશે, નવરાત્રિ તો ખતમ થવા જ આવી છે. તો હવે શું માનો છો તંત્ર સામે કેવા પ્રશ્નો ઊભા થયા? તમે આ ઇસ્યુ પડ્યો, પરંતુ લોકો જે છે, મેં જેમ કીધું એમ, ખરેખર તો તંત્ર આપણી બહુ મોટી, લોકોએ એમાં આગળ આવવું જોઈએ, તંત્રને પૂછવું જોઈએ. લોકોએ આગળ કે આ કેમ ખ્યાલ આવી છે, તમે લોકોના આરોગ્ય સાથે આ રીતે છેડા કરો છો. એટલે આ બહુ જ સીધું આપણને દેખાઈ આવે કે આમાં વહીવટ થવાની પૂરેપૂરી શકે. પણ તમે જુઓ કે રસ્તો નિકોલનો રોડ બન્યા, જ્યારે પ્રાઇમ મિનિસ્ટર વર્ષો સુધી બન્યો નહીં, વડાપ્રધાન આવવાના હતા એટલે રસ્તો બની ગયો, અને વડાપ્રધાન ગયા અને 12 દિવસમાં વરસાદ પડ્યો, રસ્તો ખલાસ થઈ ગયો. તો આપણી નજર સામે આટલો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એવું જ દરેક વસ્તુમાં છે. એટલે આપણા દેશમાં ઠેર ઠેર, એટલે ખાવાની વસ્તુમાં જ્યારે થાય ત્યારે એ ભયંકર આરોગ્યને નુકસાન કરે. અને લોકોની માંદગી પછી શું થાય કે લોકોના મોટા હોસ્પિટલના બિલો અને દવાઓના ખર્ચામાં લોકો ઉતરી જાય. આ બધી પરિસ્થિતિ છે એ બિલકુલ તમે બહુ જ મુદ્દો ખૂબ સેન્સિટિવ લીધો છે. આ બહુ સમયસર લીધો છે. એ બદલ તમને અભિનંદન આપું છું કે આ ખરેખર લોકોમાં જો જાગૃતિ આવે તો લોકોએ આ બાબતમાં વિચારવું જોઈએ, લોકોએ પૂછવું જોઈએ તંત્રને. તમે સવાલ પૂછો, લોકો પૂછતા હતા, મીડિયા તો પૂછે છે, પણ લોકો પણ લખે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર લખે કે પીએમઓમાં લખે, પ્રાઇમ મિનિસ્ટર કાર્યાલયમાં, કે આ કઈ જાતનું છે. એટલે આમાં જતીનભાઈ વાત અહીંયા એ જ છે કે જે વેપારીઓને જે છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,
હવે વેપારીઓને પણ એક મેન્ટાલિટી થઈ ગઈ છે કે જે રીતે પત્રકારો આવશે અને જે વેપારીઓના જે કોન્ટેક્ટ છે ઉપર તેનાથી આ લોકો છૂટી જવાના છે, એટલે વારે ઘડીએ વેપારીઓ પણ હવે એ લોકોને પણ એક ઇમેજ માઇન્ડમાં થઈ ગઈ છે કે ભાઈ આવશે પત્રકાર, ઉપર આપણે કોલ કરીશું અને તેના કારણે જે વેપારીઓમાં જે કહેવાય ને કે શક્તિ અને તાકાત આવી જાય છે ફરીવાર આ ગુનો કરવાની, જે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો. એટલે સવાલ એ છે કે આપણી જે કાનૂન, જે આખી કાયદાકીય પ્રક્રિયા છે ને એ તદ્દન નબળી પડી ગઈ છે. લોકશાહીને બહુ મોટું નુકસાન થયું છે. લોકો ભાગીદારી કરતા નથી. લોકશાહીમાં લોકોની ભાગીદારી બહુ જરૂરી છે અને આપણા જે કાયદાઓ છે એનું ચોક્કસ અમલીકરણ થાય એ જોવાની જવાબદારી પણ આપણી જ છે. આપણે એમ માનીએ કે વિરોધ પક્ષ કરે, પણ વિરોધ પક્ષમાં આપણામાંથી આવે છે ને, સત્તામાં જનારા અને વિરોધ પક્ષમાં જનારા એ આવે છે તો આપણામાંથી જ. પણ સવાલ એ છે કે આપણે આપણા છોકરાને નોકરીમાં રખાવવો છે. પણ સર જતીનભાઈ ક્યાં સુધી પબ્લિક પણ બધું પૂછીને અથવા તો બધું પ્રૂફ માગીને કરશે? સવાલ છે બેન એ કે જ્યાં સુધી આપણી પાસે સક્ષમ નેતૃત્વ ઊભું નથી થતું, કે જેમ ગાંધીએ નેતૃત્વ આપ્યું એ વખતે કેટલા હજારો લોકો, કેટલા બધા લીડર્સ ઊભા થઈ ગયા. આજની તારીખમાં આપણી પાસે નેતૃત્વ જેવું છે કે જે કરપ્ટ છે અને એના કારણે આખી ઉપરથી નીચે સુધી એક પેલો હાટકેશ્વરનો બ્રિજ 5 વર્ષમાં તોડવો પડે અને કોઈ શરમ ના હોય તો એક બતાવે છે. આટલા બધા પેલા બને છે, ઘટનાઓ બને છે જેમાં માણસો પડી જાય. પેલો ગંભીરા બ્રિજ તૂટી ગયો, કેટલા માણસો મરી ગયા. સવાલ એ છે કે આપણી અને આ રસ્તાઓ બેન, આપણે ઘરની બહાર નીકળી અને રસ્તા પર ખાડા પડ્યા હોય. હું ઘણી વખત ઉભો રહ્યો કહું કે ભાઈ અહીં તમારા ઘર પાસે ખાડા છે તો તમે ફરિયાદ તો ના તો કે કાકા અમારો ટાઈમ શું કામ બગાડો છો? આ જે પરિસ્થિતિ જે છે એમાં પછી લોકોએ આવું સહન કરવું પડે. જ્યાં સુધી નાગરિકો પોતે પોતાની ફરજ બજાવતા નહીં થાય અને માત્ર વાત સાચી છે તમારી જતીનભાઈ કે નાગરિકોને પણ પોતાની ફરજ સમજીને જે રીતે એક યુનિટી બનીને વાત કરવી જોઈએ, અને એ પણ તમારી વાત મને ક્યાંક ને ક્યાંક સારી લાગી રહી છે. તો હવે અરવિંદ પણ છે અમારી સાથે સુરતથી. અરવિંદ, જતીનભાઈ સાથે મારે વાત થઈ તે જ રીતે હું તમને પણ એ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે તંત્ર પાસે ઇન્સ્ટન્ટ ફૂડ માટેની એક વાન છે છતાં પણ તેનો ઉપયોગ કરવામાં નથી આવતો, શું કહેશો? જોવા જાય તો જે રીતનું મેં કીધું એમ કે વાડ સીબડા ગળી જતી હોય ત્યારે કહેવા કોને જવું, એટલે આવો ઘાટ ચોક્કસ ઘડાય છે. અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા હોય અને ખાસ કરીને જે દર વર્ષે તેના જે રેગ્યુલર વેપારીઓ હોય છે મોટા અને જે ભેળસેળ કરતા હોય છે તેઓને બચાવતા હોય તેવું ચોક્કસ સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે. કારણ કે દર વર્ષે આ જ સ્થિતિ હોય છે, દર વર્ષે નમૂના લેવાય છે, દર વખતે આ જ થાય છે અને પબ્લિક એટલે કે લોકોને, જનતાને પણ હવે ક્યાંક ને ક્યાંક આ આદતમાં ટેવાઈ ગઈ છે. નહીં તો જોવા જાય તો કાલના ફક્ત એક જ દિવસમાં જો 5 કરોડ રૂપિયાની આસપાસ ફાફડા જલેબી જો ખવાતા હોય અને તેના આરોગ્ય સાથે લોકો શું ખાઈ રહ્યા છે તેની જ તેને ખબર નથી, અથવા તો લોકો પાસે હવે એવી વિચાર શક્તિ પણ નથી રહી કે આપણે જે ખાઈએ છીએ ખરેખર શું શુદ્ધ ખાઈએ છીએ કે આપણી સાથે ઝેર પણ ઘરે ખાઈ રહ્યા છે કે આપણા બચ્ચા બાળકોને પણ ખવડાવી રહ્યા છે. પરંતુ મેં કીધું સિસ્ટમ જ આખી છે એનું, પરંતુ જો સરકાર કે તંત્ર અગર કરવા ધારે તો ચોક્કસ આ અંગે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા અટકાવી શકાય. પણ ખબર નહીં કયા કારણોસર આ ટેકનિકલી તમને, મને અને લોકોને સમજાય છે પણ આ લોકોને કેમ નથી સમજાતું તંત્રને કે આ રીતે કરવાથી રિપોર્ટ આવી શકે, કઈ રીતે કાર્યવાહી કરવા. અથવા તો અધિકારીઓ પણ કહેતા હોય છે જ્યારે આપણે મીડિયા પૂછીએ કે ભાઈ અગર નમૂના ફેલ આવે તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે તેઓનો પણ એક જ જે રૂટીન જવાબ હોય છે કે કડક હાથે કાર્યવાહી કરે છે. પરંતુ એની કડક કાર્યવાહી આજ સુધી થઈ નથી અને વારે વારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચોક્કસ છેડા થઈ રહ્યા છે. ત્યારે વધુ એકવાર આ કાલે દશેરાના પર્વમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાય. એટલે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જાય તો આ જ પરિસ્થિતિ છે. નમૂના લેવાય છે, સેમ્પલ લેવાય છે, ટેસ્ટમાં મોકલાય છે, લેબોરેટરીમાં કોઈનો નેગેટિવ આવે તો તેને નોટિસ કે જે સામાન્ય પેનલ્ટી લગાડાતી હોય છે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થાય છે તેનું શું? સૌથી ગંભીર પ્રશ્ન અહીંયા આવીને અટકે છે. મને એક વાત યાદ આવી છે પીએમ નરેન્દ્ર મોદીજીની. પીએમ નરેન્દ્ર મોદીજીએ એક વાર જે વખતે સંબોધન કરતા હતા તે વખતે કીધું હતું કે જમવું તો ઘરનું જમવું. એટલે પીએમ મોદીને બી કદાચ ખબર છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે, ત્યારે જ તેમણે આ નિવેદન આપ્યું છે. હવે મને જતીનભાઈ, મારી વાત કેટલી સાચી? એક સલાહ આપી એક વસ્તુ છે
અને પાલન કરવું બીજી વસ્તુ છે. હા. સવાલ છે કે આપણું જે નેતૃત્વ છે એમણે તો એવું બી કીધું હતું કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી. સવાલ એ છે કે બધા જ જાણીએ છીએ કે શું નેતૃત્વ અત્યારે ચાલી રહ્યું છે, કેટલું બધું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એ ધારે તો એ રોકી શકાય, એમાં કોઈ સવાલ નથી. એમની પાસે અત્યારે જે પાવર, જે સત્તા છે એ ક્યારેય કદાચ કોઈ પ્રાઇમ મિનિસ્ટર પાસે નથી. એટલી બધી સત્તા એમની પાસે છે. એ ધારે તો પોતે ચોક્કસ રોકી શકે. પણ સવાલ એ છે કે આપણે એમની પાસેથી અપેક્ષા રાખવા કરતા નાગરિકો જે છે, કારણ કે તમને જેવા નાગરિકો છે એવું નેતૃત્વ મળશે. એટલે નેતૃત્વની જે ખામી છે વહીવટ, અને વહીવટ મેં શબ્દ વાપર્યો કે હવે જે વહીવટ, કારણ કે આ જે વેપારીઓ છે એમના છેક સુધીના સંપર્કો હોય, એટલે ઘણી વખતે ધારો કે અધિકારી પ્રમાણિક પણ હોય તો અધિકારીની ટ્રાન્સફર પણ કરાવી શકે. એટલે નેતાઓ ખાતેના એટલા સંપર્ક હોય તો આ બધું જે છે આખી જે પરિસ્થિતિ છે એ આપણે સમજીએ છીએ. પણ તેમ છતાંય એ સમજવા છતાં પણ આપણે નાગરિક તરીકે આપણે કશું જ કરવું નથી. ત્યારે પછી આપણે આપણે પોતાના પર જોખમ ઊભા થાય. અને મને પેલા બીજા વિશ્વયુદ્ધમાં એક કવિતા બહુ ચાલી હતી કે અમુક પર જયારે હુમલો થયો ત્યારે હું બોલ્યો નહીં, કારણ કે એ હુમલો એમાં હું નતો. ફલાણા પર હુમલો થયો ત્યારે હું નતો. ઢેકણા પર એટલે મને કોઈ અસર થતી નથી. પણ જયારે મારા પર કોઈ અસર થવા થઈ ત્યારે મારા માટે બોલનાર કોઈ હતું નહીં. એટલે સવાલ એ છે કે જે લોકો ખરેખર રાષ્ટ્ર માટે, લોકો માટે કામ કરે છે એમને લોકોએ એમની સાથે જોડાવવું જોઈએ, સપોર્ટ કરવો જોઈએ, અને આ જે છે પોતાના આરોગ્ય માટે ચિંતિત થવું જોઈએ. નહીં તો આપણે મીડિયામાં તમે આટલી સુંદર રજૂઆત કરી, આજે સુંદર બહુ જ ગંભીર વિષય લઈને આવ્યા, પણ તેમ છતાં એની કેટલી અસર પડે છે લોકો પર એ બહુ અગત્યનું છે. કે હવે લોક જાગૃતિ સિવાય આપણે આ જ સહન કરવાનું છે. બિલકુલ. જતીનભાઈ, તમારી વાત બરોબર છે. તમે કીધું એ જ રીતે કે અમે જે આ રીતનો આજે પોઈન્ટ લઈને આવ્યા છે, પણ નાગરિકો પર તેની ઇફેક્ટ કેટલી પડે છે તે જોવાનું રહ્યું. જતીનભાઈ અને અરવિંદ, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.